પણ મહાપુરુષોને આ કથા બહુ ગમે. ભગવાન ચોરી કરવા જાય, એ ચોરીને માખણ ખાય, એ મટકા ફોડે, એનો મહાપુરુષોને બહુ આનંદ આવે. એટલા માટે આ કથાનો વિસ્તાર બહુ કર્યો. બાકી છે તો 5 જ શ્લોકમાં. સુરદાસજીને એમ લખવું પડ્યું કે વિશ્વનું પેટ ભરનારો એ ગોકુળના ઘરમાં માખણ ચોરીને ખાય છે, એનો આનંદ છે. શિવ સનકાદિક પાર ન પામે, શિવ સનકાદિક પાર ન પાવે, તાહી જશોદા ગોદ ખિલાવે. શિવ અને સનકાદિઓ જેનો પાર ન પામી શકે એ સ્વયં બ્રહ્મને યશોદા ગોદમાં બેસાડીને ખવડાવે છે, એનો આનંદ છે. અને ગોપીઓ જે ફરિયાદ કરવા જાય છે એ કૃષ્ણને ઓળખે છે. અમારા ઘરમાં ચોરી કરવા કોણ આવ્યું એને ખબર છે, પણ ફરિયાદ તો એટલા માટે, જીતુભાઈ, આપણે વૈષ્ણવ પરંપરામાં મંગળાનો મહિમા છે. તમારા દ્વારકાધીશના મંદિરમાં પણ મંગળા થાય. એટલે સવારમાં વહેલા પ્રભુના દર્શન કરવા, એનું નામ મંગળા, એટલે મંગળ દર્શન. હજી પણ નાથદ્વારા જે ગયું હશે એને ખબર હશે. શ્રીનાથજી સવારમાં 5:30 વાગે લોકો દોડતા હોય. હું જ્યારે જ્યારે કથા કરવા નાથદ્વારામાં જાઉં ત્યારે હું પણ દોડું, કારણ કે વખતે પડદો બંધ થઈ ગયો હતો. સાંજે 8:30 શયનના દર્શન કર્યા હોય, છતાં આ મૂર્તિમાં એવું શું છે કે પાછો 5:30 લોકો દોડે? મંગલ દર્શન, મંગળા. અહીંયા ભગવાન સ્વયં વસે છે. એટલે એક અર્થમાં મહાપુરુષોનો બહુ સુંદર મત છે કે ગોપીઓ મંગળા કરવા જાય છે. પણ હવે અમથા તો કોઈને ઘેર જવાય નહીં, એટલે બહાનું ચોરીનું. માં તારો કનૈયો ચોરી કરવા આવે, તારો કનૈયો તોફાન કરે, હકીકતમાં કાંઈ હોય પણ તોય મંગળા કરવા છે. હવે ચોરી એક ઘેર થઈ હોય પણ 20 ગોપીનું ટોળું સવારમાં આવે. ખૂણામાં કૃષ્ણ બેઠા હોય એની પ્રાર્થના કરે અને માને ફરિયાદ કરે. ભગવાન પણ વિચારે આ ગોપીઓ કમાલની છે, મારી પ્રાર્થના કરે, માને ફરિયાદ કરે. આ પ્રેમ છે. એટલા માટે ભાગવત 10મ સ્કંદને પ્રેમ લીલા કીધી છે. ભાગવતના ઘણા બધા નામ છે, એમાં એક નામ છે પ્રેમ શાસ્ત્ર, એક નામ છે ભાવગત. ભાગવત નહીં, ભાવગત. વિશુદ્ધ પ્રેમની ચર્ચા એટલે શ્રીમદ ભાગવત.